2 કલાક 20 મિનિટની ફિલ્મ છે, યુએસ સર્ટિફિકેટ મળેલું છે, એટલે તમે છોકરાઓને કે ફેમિલી સાથે જોઈ શકાય એવી મૂવી છે. ફિલ્મની પેસ ઠીક ઠીક છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે કંઈક એવો છે કે ફિલ્મ જ્યારે ચાલુ થાય ને એટલે 10-15 મિનિટમાં તો ઘણી બધી ઘટનાઓ બની જાય. આપણે આમ બધી બાજુ વિચારવું પડશે કે આની કડી આ હતી, આની આ હતી, શું થઈ રહ્યું છે, કંઈક સારું જોવા મળશે એવું લાગતું હતું. મતલબ આ સ્પાય યુનિવર્સમાં આપણને હંમેશા જોવા મળતું હોય છે કે એક છોકરીઓ હોય બ્યુટીફુલ, એના સોંગ્સ હોય, એ બધું ફિલ્મની અંદર પછી આવા લાગે છે અને એ આપણને ખરેખર ત્યાં બોર પણ કરે છે. ફર્સ્ટ હાફ સુધી ઠીક ઠીક હતું, મને એટલીસ્ટ એવું લાગતું હતું કે યાર એટલું બધું કંઈ ખરાબ તો નથી. મારી વાત કરું તો ફર્સ્ટ હાફ મને સારો લાગ્યો હતો. હા, નેગેટિવ પોઈન્ટ હતા પણ છતાં પણ જોવામાં આપણને મજા આવી હતી. જે ચાલતું હતું પડદા ઉપર એ જોવાની આપણને મજા આવતી હતી. પણ જ્યારે ફિલ્મનો સેકન્ડ હાફ આવે છે ને, ફિલ્મ આખી બદલાઈ જાય છે. મતલબ ફિલ્મ હવે ઊભી જ રહી જાય છે. આપણને લાગે કે ફિલ્મની અંદર હવે કોઈ કહાની બચી નથી. ફિલ્મ પ્રિડિક્ટેબલ તો આપણને શરૂઆતથી જ લાગે છે, પણ જ્યારે ઇન્ટરવલ પછી કહાની ચાલુ થાય ને, એ કહાની ઊભી રહી જાય છે. આપણને ઓલમોસ્ટ ખબર પડી જાય છે કે આ હવે આ દિશામાં જશે. હા, થોડા ટ્વિસ્ટો નાખવાનો પ્રયાસ કરે છે, પણ આપણે એ અંદાજો લગાવેલો હોય છે કે આવું કંઈક જ હશે, અથવા તો આમ હોય અથવા તો આમ હોય. મતલબ એવું કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ અહીં નથી કરવામાં આવી. ફિલ્મની અંદર કહાનીના નામે કંઈ પણ ચાલે છે. મતલબ કોઈ પણ સ્ટોરી ગમે ત્યાં કનેક્ટ થઈ જાય છે. બે હિરોઈનો લીધું છે પણ એ એટલી ઇમ્પેક્ટ નથી પાડી શકતી. પોઝિટિવ વસ્તુ આ ફિલ્મની એ જ છે કે YRF બનાવી છે, આલિયા ભટ્ટ છે, બોબી દેવલ છે, અનિલ કપૂર ક્યાંક ને ક્યાંક સારો રોલ કરી જાય છે. અને ફિલ્મનું મેઇન પોઝિટિવ હોય ને તો YRF ની ફિલ્મ છે, એ જ ફિલ્મ માટે પોઝિટિવ છે. બાકી આ ફિલ્મ માટે કોઈ ખાસ મને પોઝિટિવ પોઈન્ટ લાગ્યા નથી. અને હું અત્યાર સુધીની YRF ની જેટલી પણ ફિલ્મો બની છે ને, ઓલમોસ્ટ જોઈ છે. ઉદય ચોપરાએ આ ફિલ્મની કહાની લખી છે એવું જાણવા મળ્યું છે. મને લાગે છે કે એમના કેરિયર જેવી જ અહીંયા સ્ક્રિપ્ટ લખી છે એમને. ફિલ્મ પડદા ઉપર સારી દેખાય છે, અમીર દેખાય છે. મતલબ લોકેશન ને બધું આપણને ઠીક ઠીક લાગે છે. મતલબ ટેકનિકલી આપણને સાઉન્ડ કરે છે ફિલ્મ. BGM સોંગ્સ ભાઈ જવા દો, આ ફિલ્મની અંદર એકે સોંગની જરૂર નથી હું તો કહું. અને એકદમ પરાણે નાખવામાં આવતા હોય ને એ રીતે સોંગ અહીંયા નાખ્યા છે. એક્ટિંગની વાત કરું તો આલિયા ભટ્ટ અને સરવરી ફિલ્મની અંદર છે, જે સારું કરવાનો પ્રયાસ કરે છે પણ લાગતું નથી સારું. એવા ચહેરાના હાવભાવ બનાવે છે ને એમ લાગે કે જ્યારે જબરજસ્ત કામ કરી રહ્યા છે, પણ નથી લાગતું બસ સારું. આ બંનેની એક્ટિંગ જોતા એવું લાગે છે કે એક્ટિંગ નહીં પણ કોઈ રોડ ટ્રીપ ઉપર ફરવા નીકળ્યા છે. બોબી દેવલની વાત કરું તો એક્ટિંગ એમની સારી જ હોય છે ભાઈ, પણ એમનું કેરેક્ટર એ રીતે નથી લખવામાં આવ્યું અથવા તો એ સેટ નથી થતું. અહીંયા નથી મજા આવતી એમના કેરેક્ટરમાં. પણ અનિલ કપૂર ક્યાંક ને ક્યાંક ફિલ્મમાં બચાવવાનું કામ કરે છે. અમુક અંશે અનિલ કપૂરનો રોલ અહીંયા સારો છે. એમનું કેરેક્ટર પણ સારું એવું વર્ક કરી જાય છે ફિલ્મની અંદર. ઓવરઓલ બીજા પણ કેરેક્ટરો જોવા મળે છે પણ એ આવે છે અને જતા રહે છે. બાકી કોઈ ફૂલ ફીચર રોલ અહીંયા બીજાનો જોવા નથી મળતો. ઓવરઓલ વાત કરું તો ભાઈ નથી મજા આવી, ક્લિયરલી કહું છું. કેમ કે નથી એટલા પ્રેઝન્ટેશનમાં ઠેકાણા, કે નથી એટલી સ્ટોરીમાં સ્ટોરી ટેલિંગ એટલું જોરદાર નથી, ના એક્ટિંગ આપણને એટલા ઇમ્પ્રેસ કરી જાય છે ફિલ્મની અંદર, ના એવા ડાયલોગ છે. કઈ વસ્તુ એવી નથી કે ઇમ્પ્રેસ કરી જાય છે. બસ ફિલ્મ અમીર છે એટલું આપણને દેખાઈ આવે છે. વધારે કંઈ કહેવા માંગતો નહીં. તમારા પૈસા છે, તમને લાગતા હોય કે અહીંયા ખર્ચવા છે તો ખર્ચી નાખો અને એકવાર ટ્રાય કરી આવ્યો. અને તમે ટ્રાય કરી હોય તો મને કહેજો કે તમને ફિલ્મ કેવી લાગી છે. લોકો ધુરંધર જોડે આને કમ્પેર કરે છે. હું ક્લિયરલી કહેવા માંગુ છું કે ધુરંધર જોડે આની કોઈ કમ્પેરિઝન ના બને. ધુરંધર ના આવી હોત ને તો પણ એમનામ પણ આ ફિલ્મ ખરાબ જ લાગતી. નથી એટલી જમાવટ કરી શકતી ફિલ્મની અંદર, કે નથી એટલી એક્ટિંગમાં, કે નથી એવો સ્ક્રીન પ્લે, કે નથી એવી વાર્તા આ ફિલ્મ જોડે કે કંઈક કમાલ કરી શકે. બસ એક ફિલ્મ લખી છે ઉદય ચોપરાએ, તો એને બનાવી, પપ્પાની ફરજમાં આવે છે તો એમને બનાવી આપી છે. બાકી બીજી કોઈ જ વસ્તુ અહીંયા મને લાગતી નથી. ઓવરઓલ સિનેમા શો તરફથી આ ફિલ્મને હું 1 સ્ટાર આપીશ, વધારે તો નહીં આપી શકું. બસ એ પણ મહેનતનો. અને મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.